ચોરી સહિતની ગુનાહિત ઘટનાઓને અટકાવવા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે ગરબાડા પોલીસ દ્વારા હવે હાઈટેક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. ગરબાડા પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ વિસ્તારોમાં હવાઈ સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં પોલીસની નજર વધુ મજબૂત બને અને ચોરી જેવી ઘટનાઓ પર અસરકારક અંકુશ મેળવી શકાય તે હેતુથી ડ્રોન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. ગરબાડા સહિત જુદા જુદા વિસ્તારોમાં પોલીસ ટીમો દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ડ્રોન કેમેરા મારફતે એવા વિસ્તારો પર પણ નજર રાખવામાં આવી હતી જ્યાં સામાન્ય પેટ્રોલિંગ દરમિયાન પોલીસ માટે પહોંચવું મુશ્કેલ હોય છે. ડ્રોનની મદદથી હવાઈ સર્વેલન્સ થવાથી પોલીસને અંતરિયાળ વિસ્તારોની સ્થિતિ પર સતત નજર રાખવામાં મદદ મળી રહી છે. સાથે સાથે શંકાસ્પદ હિલચાલ પર પણ નજર રાખી શકાય છે. ગરબાડા ડીવાયએસપી એમ.કે. સ્વામી અને ગરબાડા પીઆઈ એસ.એમ. રાદડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા આ હાઈટેક પેટ્રોલિંગ અને ડ્રોન સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.